श्रीमद् भगवद गीता अध्याय 2 श्लोक 72। एषा ब्राह्मी स्थितिः पार्थ नैनां प्राप्य विमुह्यति स्थित्वा स्यामन्तकालेऽपि ब्रह्मनिर्वाणमृच्छति। संधि एषा ब्राह्मी स्थितिः पार्थ न एनां प्राप्य विमुह्यति स्थित्वा अस्याम् अंतकाले अपि ब्रह्मनिर्वाणम ऋच्छति। आमा बहु संधि छे नहीं। आमा अन्वय पार्थ एषा ब्राह्मी स्थितिः एनां प्राप्य न विमुह्यति अंतकाले अपि अस्यां स्थित्वा ब्रह्मनिर्वाणम ऋच्छति। पार्थ बोलो। એનું નામ પાર્થ કેમ પડી? જોરથી બોલો, વાંધો નહીં। પૃથાનો છોકરો એટલે પાર્થ। એષા બ્રાહ્મી સ્થિતિ, આ બ્રાહ્મી સ્થિતિ, આ જે વર્ણન કર્યું ને એ બ્રાહ્મી સ્થિતિ છે। એનામ પ્રાપ્ય, આ સ્થિતિને પ્રાપ્ય, પ્રાપ્ય એટલે પ્રાપ્ત કરીને, પ્રાપ્ય પામીને, ન વિમુહ્યતિ એને મોહ થતો નથી, મોહ પામતો નથી। આપણે બધા મોહ પામી જઈએ કઈ સામે વસ્તુ આવે તો। અંતકાલે અપી, અંતકાલે એટલે છેલ્લા સમય, અસ્યામ સ્થિત્વા બ્રહ્મ નિર્વાણમ ગચ્છતિ, જે મરે ને આવો માણસ તો એને બીજો જન્મ ના આવે, એ ક્યાં જાય? બ્રહ્માનંદ ને પામી જાય, એનો બીજો જન્મ ના હોય। આ સ્થિતિને પામેલો માણસ એની મુક્તિ થઈ જાય, એને પછી અહીંયા આવીને આ બધું ભોગવવાનું રહે નહીં। અહીંયા એવું કહે છે કે 100% લોકો દુઃખી છે આ જગતમાં, છે કે નહીં? બધા દુઃખી? તમે દુઃખી છો? દુઃખી જ છો ને યાર। ઘર છોડીને અહીંયા આવવું પડ્યું, હે, સવાર વહેલું ઉઠવું પડે છે, આ બધા દુઃખી નથી? આવડી ગયું કમ્પ્લીટ? કે લચ્છા તો મારતો હશે થોડા, તો પ્રમોશન થશે હવે। જગતમાં 100% લોકો દુઃખી છે ને 101% લોકો સુખી છે, કેમ કે કોઈ આ છોડીને જવા માંગતું નથી। કોઈ જવા માંગે છે? મરવાની બધાને બીક લાગે, અહીંયા જ રહેવું છે બધાને। આ અહીંયા અધ્યાય પૂરો થાય છે। કોઈ પણ લખાણ કાં તો બોલવાનું હોય તો એની એક પદ્ધતિ છે, લખવાની અથવા બોલવાની। એ પદ્ધતિ શું છે એ એક શ્લોકમાં લખી રાખી છે આપણા જૂના લોકો। એમાં એવું લખ્યું છે કે ઉપક્રમોપસંહારો અપૂર્વતા મેવચ, એટલે કોઈ પણ ગ્રંથ કાં તો પ્રવચન કાં તો ભાષણ એને જો જોવું હોય કે એમાં શું છે, હે ગાય, વોટ આર યુ ડુઈંગ, વોટ આર યુ ડુઈંગ, વોટ હેપન, શું ચાલતું હતું? હે, કોન્સન્ટ્રેટ બંધ થયું મારું ત્યાં। ચાલો ઇધર ધ્યાન રાખો। કોઈ શું કહેતો હતો? ચાલો કશું નતું તો હું શું કહેતો હતો કે ચાલ I don't expect from you, I expect from last batch। બોલો। હા ના, એના પછી બીજી વાત કરી મેં। શું વાત કરી પ્રાંશુ? એક શ્લોકમાં વર્ણન કર્યું પહેલા આપણા, હા રાઈટ, આનું ધ્યાન હતું, પ્રાંશુનું ધ્યાન હતું, નક્કી થઈ ગયું। એક શ્લોકમાં લખેલું છે કે તમે કોઈ પણ પ્રવચન હોય, ભાષણ હોય કે લખાણ હોય
એ કેવું હોવું જોઈએ? તો એના માટે લખ્યું છે કે ઉપક્રમોપસંહારો, એટલે ઉપક્રમ અને ઉપસંહાર બે એક હોવા જોઈએ. ઉપક્રમ એટલે શું ને ઉપસંહાર એટલે શું? કોઈને ખબર છે? ઉપસંહાર શબ્દ સાંભળ્યો? ઉપક્રમ એટલે શરૂઆત, કોઈ પણ લખાણની કાં તો ગ્રંથની શરૂઆત હોય એને ઉપક્રમ કહેવાય. અને ઉપસંહાર, સંહાર એટલે સંહાર ખબર છે? નહીં ખબર? શિવજીને સંહારના દેવ માનવામાં આવે છે. સૃષ્ટિનો સંહાર કોણ કરે? શિવજી. છેલ્લે સંહાર કરો એટલે બધું પતાવી દેવું, ખલાસ કરી નાખ, મારી નાખવું, એને સંહાર કહેવાય. ઉપસંહાર એટલે ગ્રંથ જ્યાં પૂરો થતો હોય એને ઉપસંહાર કહેવાય. અને ચાલુ થતો હોય એને શું કહેવાય? ઉપક્રમ. એટલે કોઈ પણ લખાણ, ભાષણ, પ્રવચન કે ગ્રંથ, પુસ્તક, એનું આ બંને એક જ હોવું જોઈએ. ઉપક્રમમાં જે લખેલું હોય ને એ જ ઉપસંહારમાં છેલ્લે લખેલું હોવું જોઈએ. એક જ વાત લખેલી હોવી જોઈએ, જુદી ના હોવી જોઈએ. ચાલુ ક્યાંકથી કરે, ઘણા લોકોની એવી બોલે ને ખબર ના હોય, ઘણા લોકો બોલવાનું ચાલુ કરે, ચાલુ ક્યાંકથી કરે અને એની ગાડી ક્યાંથી ક્યાં હાલી જાય ખબર ના પડે અને ક્યાંથી ક્યાં વાત લઈને છેલ્લે મૂકે. આવા લોકો જોયા છે તમે? મારા ભાગમાં ઘણા આવ્યા છે. હા, છે ને વાત. એવું ના હોવું જોઈએ. વાત તમે કોઈ પણ મૂકતા હોય તો જ્યાંથી ચાલુ કરો ત્યાં જ પૂરી કરવાની આવે. એ જ બે વાત એક જ હોવી જોઈએ. પછી વચ્ચે શું હોવું ખબર? તો વચ્ચે એ તમે જે કહેવા માંગો છો એનું વિસ્તારથી વર્ણન હોવું ખપે. પહેલું ટૂંકમાં કહી દેવાનું, પછી એ વસ્તુ આખી વિસ્તારથી સમજાવવાની, પછી છેલ્લે શું કરવાનું? એ જ વાત ફરી ટૂંકમાં કહી દેવાની. સમજણ પડી? એટલે આ વાત કરવાની પદ્ધતિ છે. લખાણ લખવું તો પણ આવી રીતે જ લખાય. અચ્છા, હવે આ જે આ સ્થિતપ્રજ્ઞ દર્શનના જે શ્લોકો લખ્યા છે એમાં ચાલુ કર્યું ને ત્યાં પહેલો જે શ્લોકમાં જે લખ્યું છે ને એ જ વસ્તુ છેલ્લા શ્લોકમાં પણ લખી છે. એ બે એક જ છે. આપણે આમ જોયું નથી પણ જોશો ને તો ખબર પડશે. પ્રજહાતિ યદા કામાન એવો શ્લોક છે. એ કયો શ્લોક છે સ્થિતપ્રજ્ઞનો? પહેલો શ્લોક. એનો અર્થ શું થાય? કામાન એટલે કામનાઓને પ્રજહાતિ ફેંકી દે છે. આવો થાય અર્થ? છેલ્લા શ્લોકનું શું લખ્યું છે? છેલ્લો એ નથી. એના પહેલાનો જે શ્લોક છે ને એ છેલ્લો છે. વિહાય કામાન્ય સર્વાન. એનો અર્થ શું થાય? સર્વ કામનાઓને વિહાય છોડી દો. પહેલું જે કીધું છે એ છેલ્લે કીધું. ખબર પડી? કેટલા ના પડી? પ્રજહાતિ યદા કામાન, એ જે કીધું છે એ જ વિહાય કામાન્ય સર્વાન. આ બે વસ્તુ એક જ છે. પહેલું જે કીધું એ છેલ્લે કીધું અને વચ્ચે એનું બધું લાંબુ પોળું વિસ્તારથી કીધું. આવું આખું સ્થિતપ્રજ્ઞ દર્શનનું લખાણ છે. એનો સિદ્ધાંત જે છે ને એનું ભગવાન પાલન કરે છે કે લખાણનો સિદ્ધાંત આવો હોવો જોઈએ. એટલામાં જ કરે છે એવું નહીં. આપણા પ્રાર્થનામાં તમે દરરોજ એક શ્લોક બોલો છો, સમજો કે ઓલો સાયમ પ્રાર્થનામાં કયો એક શ્લોક બોલે ને? નહીં, ના, ઓલો વેદ મંત્ર છે. વેદ મંત્ર આખો પ્રાર્થના પૂરી થાય, વૈદિક પ્રાર્થના પછી કયો શ્લોક આવે? મંત્ર. હા, પછી સર્વે સંતિ નિરામય વાળો કયો? એના પછી સર્વેત્ર સુખિનઃ સંતુ. આખો બોલો. આ શ્લોક ખાલી એક જ શ્લોક, એમાં પણ આ નિયમનું પાલન કર્યું છે ઋષિઓએ આ મંત્ર બનાવતી વખતે. એટલે પહેલું શું કીધું? પહેલું ચરણ શું કે છે એનું? એટલે શું થાય એનો અર્થ? બધા લોકો સુખી થાવ, આવું કીધું ને. એનો ઉપક્રમ કહેવાય. આ શ્લોકનો ઉપસંહાર કયું ચરણ? છેલ્લું. એમાં શું કીધું? નહીં, માં કશ્ચિત દુઃખ માપને. એનો અર્થ શું થાય?
કોઈને દુઃખ ના. એટલે પહેલું જે કીધું એ છેલ્લે કીધું કે નહીં? પહેલું શું કીધું? બધા સુખી થાવ. એની જ વાત છેલ્લા ચરણમાં જુદા શબ્દોમાં, કોઈને દુઃખ ના આવે. તો વાત તો એક જ થઈ ને બે. એટલે ઉપક્રમ અને ઉપસંહાર બે એક જ હોવો જોઈએ. અને વચ્ચે શું હોવું ખપે? તો કે વચ્ચે એનો વિસ્તાર. તો એને વચ્ચે એમ કીધું કે વચ્ચે પહેલું એમ જે કીધું એમણે કે સર્વેત્ર સુખી ન સંતુ, બધા લોકો સુખી રહેવા જોઈએ. તો સુખી રહેવા માટે શું કરવાનું એ વચ્ચે કીધું. શું કરવાનું? તો કે સર્વે સંતુ નિરામયા, બધા જ લોકો નિરામય સ્વાસ્થ્ય હોવું જોઈએ. શરીર સારા હોવા જોઈએ ને બધાના. એટલે શરીર સારા ના હોય તો કોઈ સુખી રહી શકે? એટલા માટે સુખી રહેવામાં પહેલી શરત શું કીધી? આપણી ગુજરાતી ભાષામાં કહેવત છે, ખબર? કઈ કહેવત? સુખી રહેવા માટે પહેલું શું જોઈએ એવી કહેવત છે ગુજરાતીમાં. પહેલું સુખ તે જાતે નર્યા. એટલે પહેલું સુખ કયું? આપણું શરીર સારું હોય. એટલે સર્વે સંતુ નિરામયા, સર્વેત્ર સુખી સંતુ આમ કહી દીધું. પણ સુખી થવા માટે શું કરવું પડશે? તો કે બધાએ નિરામય રહેવું પડશે. એટલે સારું આજે ડોક્ટર આવ્યા છે આપણે અહીંયા, બધા નિરામય રહેતા. અને ખાલી શરીર સારા હોય તો ચાલે? તો કે ના ચાલે. પછી બીજી શરત કઈ મૂકી? પહેલી શરત આ મૂકી, સર્વે સંતુ નિરામયા. બીજી શરત શું મૂકી? સર્વે ભદ્રાણી પશ્યંતુ. એટલે શરીર સારું એટલું ના ચાલે, મન પણ સારું હોવું જોઈએ. સર્વે ભદ્રાણી પશ્યંતુ, બધા જ લોકો એને ભદ્ર જોવા જોઈએ, બધામાં સારું દેખાવું જોઈએ. શરીર સારું મસ્ત મજાનું હોય પણ એને બધાની ભૂલો જ દેખાતી હોય તો એ જીવનમાં સુખી થઈ શકે? બધી ભૂલો જ કાઢ કરવા તૈયાર જ હોય, ભૂલો કાઢવા. તો એવું ના ચાલે, બધામાં સારું જોવાનું છે. એટલા માટે કૃષ્ણ ભગવાને સુદર્શન ચક્ર ઉપાડ્યું, સારું દર્શન કરો. એટલે સર્વે ભદ્રાણી પશ્યંતુ. આ બે શરતોનું પાલન થાય તો ફરી પાછું કીધું ચોથા ચરણમાં, તો શું થઈ જાય? તો જગતમાં કોઈને દુઃખ જ ના રહે. એટલે આ જે છે ને ઉપક્રમ અને ઉપસંહાર એ બે એક જ છે આ શ્લોકમાં. એ કોઈ પણ લખાણ કાં તો ભાષણ પ્રવચન એમાં ઉપક્રમ અને ઉપસંહાર બે એક જ હોવા જોઈએ. એથી